સુરત શહેરના ઉધના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ધોળા દિવસે બંધ મકાનોના તાળા તૂટવાની ઘટનાઓ વધી હતી। આ મામલે ઉધના પોલીસે સઘન તપાસ હાથ ધરી ગણતરીના દિવસોમાં જ ગરફડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। તેઓ ધોળા દિવસે રહેણાંક વિસ્તારોમાં રેકી કરી એવા મકાનો શોધતા હતા જે બંધ હોય। મકાન બંધ હોવાની ખાતરી થતાં જ આરોપીઓ ગણતરીની મિનિટોમાં દરવાજાનો નકુચો કાપી અંદર પ્રવેશતા હતા। ઘરમાંથી કિંમતી સામાન અને દાગીનો ઉઠાવી તેઓ પલાયન થઈ જતા હતા। ઉધના પોલીસની ટીમે બાતમીદારો અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો। પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા। આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના સહિત કુલ ₹57,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ટોળકી અન્ય કેટલીક જગ્યાએ પણ હાથ ફેરો કર્યો હોવાની કબૂલાત કરી હતી।